હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ પર। મિત્રો, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 3 ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત એમાં તમે બોર્ડના થિયરી ન્યુમેરિકલ ભણી ચૂક્યા છો। જેડબલઈ નીટ અને ગુજકેટ જેવા એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે પાછલા વર્ષમાં અગાઉના વર્ષોમાં એમસીક્યુ પૂછાઈ ગયા હોય એ એમસીક્યુ ઝડપથી કેમ સોલ્વ કરી શકાય મિત્રો, એના માટેની હું તમને જુદી જુદી ટ્રીક આપું છું। એમસીક્યુ સોલ્વ કરાવી આપણે તો અગાઉ લેક્ચર 1 માં પણ આપણે એમસીક્યુ સોલ્વ કરાવેલ છે, એમાં પણ અમુક હિન્ટ આપેલી તમને। તો આઈ હોપ કે તમે સૌએ એ જોઈ લીધું હશે। આજે લેક્ચર 2 ની શરૂઆત કરીએ મિત્રો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો એક પ્રશ્ન પૂછેલો છે કે સમાન ઈએમએફ ધરાવતી બે બેટરીને બાહ્ય અવરોધ R સાથે જોડેલ છે। તો આકૃતિ આપણે બતાવીએ કે આ રીતની આકૃતિ છે। ચાલો, આ એક બેટરી, આ એનો આંતરિક અવરોધ, આ બીજી બેટરી, આ એનો આંતરિક અવરોધ અને અહીંયા બાહ્ય અવરોધ આપેલો છે। આ બાહ્ય અવરોધ R છે। ઓકે, આ E1 છે, આ E2 છે, આ R1 છે, આ R2 છે। મૂલ્ય સમાન છે એટલે સમાન ઈએમએફ છે એટલે બધી જગ્યાએ ઈ જ લખીએ। સમાન ઈએમએફ ધરાવતી બે બેટરી ને બાહ્ય અવરોધ R સાથે જોડેલ છે। તેનો આંતરિક અવરોધ R1 અને R2 છે। સોરી, આપણે કેપિટલ R1 આપેલું છે તો અહીંયા કેપિટલ R1 અને કેપિટલ R2 આવું આપેલું છે। બાહ્ય અવરોધ R છે, R2 ગ્રેટર ધેન R1 છે, R2 ગ્રેટર ધેન R1 છે। હવે પ્રશ્ન પૂછેલો છે કે બેટરીના બે છેડા વચ્ચેનો પીડી શૂન્ય હોય, R2 આંતરિક અવરોધ ધરાવતી, R2 આંતરિક અવરોધ ધરાવતી, આંતરિક અવરોધ છે એટલે એને આપણે બોક્સમાં પૂરી દઈએ જેથી ખ્યાલ આવે કે આંતરિક અવરોધ R2 ના બે છેડા વચ્ચે જે તમને પીડી આપેલો છે એ 0 છે। R2 એટલે કે આ જે છે એનો પીડી 0 છે। V is equal to સૂત્ર છે મિત્રો E minus I R2 is equal to 0, therefore E is equal to I R2, therefore I is equal to E ના છેદમાં R2। એટલે કે આ જે છે મિત્રો બંને સહાયક જોડાણમાં છે એટલે પ્રવાહની દિશા સમાન જ હશે, બંને સમાન મૂલ્ય રહેશે। E કુલ પ્રવાહ I છે, શ્રેણીમાં છે એટલે I સમાન જ હશે। હવે હું કુલ I શોધું મિત્રો, I કુલ I is equal to કુલ EMF, કુલ EMF એટલે E plus E, therefore 2E upon કુલ અવરોધ એટલે R1 plus R2 plus બાહ્ય અવરોધ R is equal to E upon R2 એમનો E cancel, 2R2 R1 plus R2 plus R, therefore 2R2 minus R2 1 R2 R1 plus R, therefore R2 minus R1 is equal to R। તો આ તમારો આન્સર મિત્રો એમસીક્યુ નો ડેટા મેં લખેલો છે કે T1 50 સેલ્સિયસ તાપમાન છે, અવરોધ આપેલો છે 5 ઓહમ, 100 સેલ્સિયસે 6 ઓહમ, તો 0 સેલ્સિયસે અવરોધ શોધવાનો છે। તો આપ સૌ જાણો છો મિત્રો કે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ એનું સૂત્ર છે, એમાંથી મેં ડિરાઈવ કરેલું સૂત્ર અહીંયા છે કે R2 minus R0 upon R1 minus R0 is equal to T2 by T1। અહીંયા મિત્રો R2 આવે એટલે અહીં T2 આવે, આ યાદ રાખો। આમ વ્યસ્ત પણ કરી શકો, આમાંથી જે શોધવાનું એને કરતા બનાવ્યું એટલે R0 is equal to 4 ઓહમ મળ્યો છે। ત્યારબાદ MCQ આવો ડેટા આપેલો છે, આ પરિપથ આપેલો છે 5 વોલ્ટ 2 વોલ્ટ, આંતરિક અવરોધ છે 2 ઓહમ 1 ઓહમ, બાહ્ય અવરોધ અહીં 10 ઓહમ છે, 10 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે। તો પરિપથમાં જ્યારે એકથી વધુ બેટરી હોય ત્યારે જે બેટરી મોટી હોય એની પસંદગી કરવી જોઈએ। એટલે કે બે ભાઈ હોય તો બે ભાઈ બંને ભાઈ જ્યારે કોઈ ખરીદી કરવા જાય અને ખરીદી કરીને જ્યારે પરચેસિંગ કરીને જ્યારે પેમેન્ટ ચૂકવવાનું હોય તો આ બેમાંથી કોણ પૈસા આપે તો સારું લાગે, તો જે ભાઈ મોટો ભાઈ હોય એ પૈસા આપે તો સારું લાગે। એવી જ રીતે પરિપથમાં જ્યારે એકથી વધુ બેટરી હોય ત્યારે જે બેટરી મોટી હોય એમાંથી પ્રવાહ નીકળે એટલે કે ડિસ્ચાર્જ થશે અને બીજી બેટરી ચાર્જ થશે। તો અહીંયા 5 વોલ્ટ અને 2 વોલ્ટની બેટરી છે, એમાંથી 5 વોલ્ટની બેટરી મોટી છે એટલે એ ડિસ્ચાર્જ થાય છે એટલે કે એના ધન છેડામાંથી પ્રવાહ નીકળે છે। તો આ પ્રવાહ I છે, આ જંકશને પ્રવાહનું વિભાજન થશે, I1 જશે, આ બાજુ I2 જશે, આ જે I2 છે અહીંયા સુધી I2 જ રહેશે, અહીંયાથી I1 આવે છે
એટલે ફરી પાછો અહીં ભેગો થઈને I થઈ જશે. એટલે મેં કિર્ચોફનો કરંટ લો, કિર્ચોફ ફર્સ્ટ લો KCL એના એકોર્ડિંગ મેં લખેલું છે કે કુલ I = I1 + I2. આ સમીકરણનો ઉપયોગ જરૂર પડે તો ઉપયોગ કરશો. સૌથી પહેલા એક લૂપ લઈ લઈ. તો મેં આ લૂપ લીધી છે, પહેલી લૂપ, એ નામ આપી દઉં પહેલી લૂપ. અહીંયાથી પ્રવાહ જાય છે, પ્રવાહની દિશા મારી દિશા સમાન છે, -10I1 -2 * I માઈનસ થી પ્લસ, +5 = 0. તો માઈનસ ના પ્લસ કરીએ, માઈનસ ના પ્લસ કરીએ, પ્લસ ના માઈનસ કરીએ. હવે 10I1 + 2 * I ના સ્થાને હું મૂકી દઉં I1 + I2 -5 = 0. Therefore 10 + 2 = 12. I1 + 2I2 = 5. આને નામ આપીએ સમીકરણ 1. ત્યારબાદ બીજી લૂપ, સેકન્ડ લૂપ આ છે. આ લૂપ લઈએ. ચાલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. માઈનસ થી પ્લસ બેટરી એટલે +2. ચાલો આપણી દિશા, પ્રવાહની દિશા સમાન છે. 1 * I2 પ્રવાહ જાય છે, અહીંયા I2 છે. ચાલો સામે જઈએ, ઉપર જાશું. પ્રવાહ સામેથી આવે છે, વિરુદ્ધ દિશા છે, તો પ્લસ 10 * I1 = 0. Therefore 10I1 - 1I2 = -2. આને સમીકરણ 2 કહીએ. 1 અને 2 ને સોલ્વ કરો અને એમાંથી I1 ને શોધી લ્યો. ધેટ્સ ઓલ. તો આ તો તમે અગાઉ આપણે દાખલા ભણી ચૂક્યા છે કિર્ચોફના નિયમ મુજબ. તો એ મુજબ મેં દાખલો ગણેલો છે. તો આ 10I1 - 1I2 આ બેનું આપણે સાદુરૂપ આપીએ તો આને 2 વડે ગુણી નાખીએ. તો 2 વડે ગુણી એટલે 10 દુ 20. I1 - 2I2 = -4. -2I2 + 2I2 કેન્સલ થઈ જશે. 12 અને 20 એનો બેનો સરવાળો એટલે 20 ને 10, 30 ને 2 32. I1 = 32I1 = 5 - 4 = 1. Therefore I1 = 8/32 એમ્પિયર. હવે મિત્રો તમને પ્રશ્ન પૂછે કે આ પ્રવાહની દિશા પણ શોધો. તો પ્રવાહની દિશા આપ સૌ જાણો છો કે આ છેડાને હું P કહી દઉં, આ છેડાને Q કહી દઉં. તો પ્રવાહ P થી Q જાય છે. કેટલો જાય છે? તો કે I1 = 1/32. તો આ રીતે મિત્રો તમે ઝડપથી MCQ સોલ્વ કરી શકો. હવે ત્યારબાદ આવું જ એક MCQ છે જે આપણે ડેટા ઉપરથી મેળવીએ કે આ MCQ તમને આ મુજબ આપેલો છે કે પરિપથમાં 6 વોલ્ટની બેટરી આ રીતે આપેલી છે. ચાલો 6 વોલ્ટ. ત્યારબાદ તમને આપેલું છે 3 ઓહમ, આ 3 ઓહમ. ત્યારબાદ 1 ઓહમ, તો અહીંયા 1 ઓહમ છે. ત્યારબાદ 2, આ 2 ઓહમ. અહીંયા છે 3 ઓહમ અને અહીંયા બેટરી રાખેલી છે 9 વોલ્ટ. ઓકે મિત્રો, આ GEE 2015 નો પ્રશ્ન છે મિત્રો. 1 ઓહમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. આ 1 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો ડેટા આ રીતનો આપેલો છે. GEE 2015 ની એક્ઝામમાં GEE માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલે બિલકુલ લાઇટલી નહીં લઈએ આપણે. તો બે પરિપથમાં બે બેટરી છે. હમણાં જ વાત કરી એ મુજબ કે જે બેટરી મોટી હોય એમાંથી પ્રવાહ નીકળે. ચાલો આ ડિસ્ચાર્જ થશે, એ પ્રવાહ આપણે ધારી લઈએ I છે. અહીંયા I છે, આ I નું વિભાજન થયું, આમાં I1 જાય છે, આમાં I2 જાય છે. ઓકે, અહીંયા I2 છે, I2 છે, આ પણ I2 છે, આ I2 અને I1 ભેગો થઈને પાછો આમાં જશે I. બે લૂપ લઈ લી મિત્રો. આ લૂપને આપણે નામ આપીએ પહેલી લૂપ, લૂપ 1. તો લૂપ 1 મુજબ આપણે ગણતરી ચાલુ કરીએ તો -2 * I -1 * I1 -3 * I માઈનસ થી પ્લસ પ્લસ 9 = 0. તો 2I - 3I 2 ને 3 5 -5I -1 I1 + 9 = 0. આને સમીકરણ 1 કહીએ. બાજુમાં બીજી લૂપ છે એની વાત કરીએ તો આ લૂપ 2 લઈએ. ચાલો અહીંયાથી શરૂઆત કરીએ આ બિંદુથી એટલે -3I2. સામે જાય છે આપણે વિરુદ્ધ દિશા, સામે પ્રવાહ આવે છે એટલે +1 * I1 માઈનસ થી પ્લસ એટલે +6 = 0. ઓકે, તો હવે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે I1 શોધવું છે એટલે જ્યાં I દેખાય હું I1 + I2 મૂકી દઈશ. એટલે પેલા આ સમીકરણ છે ને સમીકરણ 2 કહું અને આ સમીકરણ 1 માં જ્યાં I દેખાય છે હું I1 + I2 મૂકી દઉં પેલા. કારણ કે -5 I નથી જોતો, મારે બે જ પ્રાચલ રાખવા છે I1 અને I2. પછી હું લોપ લઈશ એટલે I = I1 + I2 -1 * I1 + 9 = 0.
-5i1 -i1 એટલે -6i1 બની જશે, -5i2 + 9 = 0. આ સમીકરણ 1 છે, અહીં સમીકરણ 2 છે. લોપ કરશું અને i2 બને ત્યાં સુધી કેન્સલ કરવાનો પ્રયત્ન કરશું જેથી i1 સીધો મળી જાય તમને. તો i2 કેન્સલ કરવા માટે આને હું 5 વડે ગુણીશ, આને હું 3 વડે ગુણીશ. ચાલો 5 * 15 -15i2, 5 * 1 5, 5i1, 5 × 6 = 0. આને મિત્રો 3 વડે ગુણીએ તો 3 × 6 = 18 એટલે -18 × i1, 3 × 5 = 15 એટલે -15 × i2, 3 × 9 = 27 એટલે +27 = 0. માઈનસ પ્લસ અહીંયા પ્લસ આ કેન્સલ થઈ જશે. 18 ને 5, 18 ને 4 22 ને 23 એટલે 23i1, 30 માંથી 27 જાય મિત્રો, 30 માંથી 27 જાય તો 3, સામે જાય તો -3 એટલે i1 = -3/23 એમ્પિયર. તો 3/23 એમ્પિયર. -i1 નો અર્થ એવો થયો કે તમે ધારેલી દિશા કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ જશે, એટલે પ્રવાહ આમ જતો હશે, તમે ધારેલો છે આ બાજુ. તો i1 નું મૂલ્ય છે 3/23. તો 3/23 એટલે આપણે ગણતરી કરીએ તો 3/23 એટલે 0.13 એમ્પિયર થશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ એમસીક્યુ આગળ જોઈએ. મિત્રો બહુ જ સહેલા એમસીક્યુ હોય, તમને ટ્રીક ફિઝિક્સ વસ્તુ જેવી છે મિત્રો, તમને ટ્રીક ખબર પડવી જોઈએ કે આ નેટવર્ક કેમ સોલ્વ કરી શકાય. તો ત્યારબાદ 0.1 મીટર લંબાઈ આપેલી છે. ચાલો બીજો એમસીક્યુ ક્વેશ્ચન છે આ રીતનો કંઈક, L = 0.5 મીટર લંબાઈ, 0.1 મીટર લંબાઈ, તારને સમાંતર 5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ. ત્યારબાદ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ આપેલી છે. ડ્રિફ્ટ ઝડપને આપણે vd કહી છે. vd નું મૂલ્ય આપેલું છે 18 × 10 - 4 એટલે 18 × 10 - 4 મીટર પર સેકન્ડ. ત્યારબાદ તમને આપેલો છે ઘનતા એટલે કે ડેન્સિટી d આપેલી છે 8 × 1028 8 × 1028 પ્રતિ મીટર ઘન. પ્રશ્ન પૂછેલો છે કે દ્રવ્યની અવરોધકતા ρ શોધવાનું છે મિત્રો. એટલે મેં વિચાર્યું મિત્રો કે v આપેલું છે, ઓહમનો નિયમ તો લાગવો જ જોઈએ, એટલે ઓહમના નિયમ મુજબ v બરાબર આયા. બટ i નથી જોતો મારે, i માંથી મારે vd માં જવું છે, એટલે i બરાબર સીધું સૂત્ર મૂક્યું અવની a vd n e, પણ r કે આપેલો નથી, એના બદલે મેં ρ ની વાત કરી છે, એટલે r નું સૂત્ર મૂક્યું ρ l/a. a કેન્સલ મિત્રો, v આમનું રહેવા દઈએ તો vd ne * ρ l. ચાલો આમાંથી ρ ને કરતા બનાવીએ તો v ના છેદમાં vd ne * l. ચાલો આ ρ શોધવાનું સૂત્ર. vd n સંખ્યા ઘનતા સ્મોલ n સંખ્યા ઘનતા આપેલી છે, સંખ્યા ઘનતા n ઇલેક્ટ્રોનની ઘનતા. ઓકે આ રહ્યું છે સંખ્યા ઘનતા છે મિત્રો, એટલે આપણે આને n જ નામ આપી દઈએ એટલે ક્યાંય ભૂલ ના પડે. તો આ સંખ્યા ઘનતા e ની કિંમત 1.6 × 10 - 19 લંબાઈ આપેલી છે, v આપેલો છે. ઓકે ધેટ્સ ઓલ. આની અંદર તમે કિંમત મૂકો એટલે મળી જાય. જે મિત્રો આ તો ρ શોધવાનું કીધું, આના બદલે કદાચ વાહકતા સિગ્મા કીધું તો આનું વ્યસ્ત કરી નાખવાનું, એટલે સિગ્મા બરાબર vd ne l ના છેદમાં v. બે ગોટાળો થવો જોઈએ મિત્રો. આ vd એટલે ડ્રિફ્ટ વેગ છે, આ v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ એમસીક્યુ માં આવીએ. હવે આગળ વધીએ કે પ્રશ્ન પૂછેલો કે પોટેન્શિયોમીટરના તારની લંબાઈ 4 મીટર છે મિત્રો. ક્વેશ્ચન છે પોટેન્શિયોમીટરના તારની લંબાઈ કેપિટલ L 4 મીટર છે. ત્યારબાદ પ્રશ્ન આગળ વધારીએ. અવરોધ આપેલો છે અને એનો કુલ અવરોધ એટલે કે ρ * પોટેન્શિયોમીટરના તારનો અવરોધ કે મિત્રો એટલે ρ l લખવું. તમને 8 ઓહમ આપેલો છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે કે v/l જેને આપણે સિગ્મા પણ લખી શકીએ. એનું મૂલ્ય તમને 1 મિલીવોલ્ટ, 1 મિલી એટલે 10 - 3 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર ના મેં મીટર કરી નાખ્યા, એટલે વોલ્ટ પ્રતિ મીટર થઈ જાય, એટલે કે 10 - 1 વોલ્ટ બાય મીટર. ત્યારબાદ પછી પ્રશ્ન પૂછ્યો કે 2 વોલ્ટનો EMF વાળી. ચાલો E બરાબર 2 વોલ્ટના EMF વાળી બેટરી સાથે શ્રેણીમાં ખાલી જગ્યા અવરોધ જોડવો જોઈએ. શ્રેણી અવરોધને કેપિટલ R કહેવાય, શોધવાનો કીધું. હવે મિત્રો આખો જે ડેટા આપ્યો છે એમાં પોટેન્શિયોમીટરના ટોપિકનો MCQ છે, એટલે તમારે પહેલા એ સમજવું જોઈએ કે પોટેન્શિયોમીટરમાં સૂત્ર જ એક જ આવે છે,
વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ જ આપેલું છે એટલે સીધું જ હું એવું સૂત્ર મૂકીશ કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે સિગ્મા. સિગ્માનું સૂત્ર છે મિત્રો E rho સિગ્મા ઇઝ ઇક્વલ ટુ V બાય L. સિગ્માનું સૂત્ર E rho upon R plus rho L plus small r. જ્યારે આંતરિક અવરોધ આપેલું ન હોય ત્યારે 0 લઈ લેવાનું. તો અહીંયા આપેલું નથી એટલે 0 હું ગણી લઈશ. ચાલો સિગ્મા તમને આપેલું છે 10⁻⁻1. E તમને ખ્યાલ છે 2 ઇન્ટુ rho. rho શોધી લે મિત્રો. rho ઇઝ ઇક્વલ ટુ 8/L એટલે 8/4 ઇઝ ઇક્વલ ટુ 2. એટલે આ 2 છે. R શોધવાનો છે. rho ઇન્ટુ L કુલ આપેલો છે. rho ઇન્ટુ L 8, સ્મોલ r 0 છે. એટલે r પ્લસ 8 ને આપણે અહીંયા લઈ લઈએ. 2 દુ 4, 4 ભાગ્યા 10⁻1. -1 ઉપર જાય એટલે 40 થઈ જશે. એટલે r બરાબર 40 - 8 ઇઝ ઇક્વલ ટુ 32 ઓહમ. તો આ તમારો આન્સર રહેશે 32 ઓહમ. તો કઈ એવા ખાસ એમસીક્યુ નથી હોતો. આ પણ મિત્રો જેડબલ 2015 ની એક્ઝામમાં પૂછાયેલો છે. જેઈઈ જેડબલ 2015 ની એક્ઝામ. જેડબલ બધાને ટફ લાગે છે પણ મિત્રો 40 એમસીક્યુ હોય, 40 માંથી 5 થી 6 એમસીક્યુ એવા હોય જ છે મિત્રો કે તમે ઈઝીલી સોલ્વ કરી શકો. બાકીના જે 30 એમસીક્યુ છે કે 30 થી 35 એમસીક્યુ એનું લેવલમાં એ જે 35 માંથી પણ 10 એવા હોય છે કે જે તમે થોડુંક વિચારો તો તમે સોલ્વ કરી શકો. તો આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશું એટલે મોટા ભાગની મેથડને આપણે એમસીક્યુ આવી જશે. એટલે તમને ખ્યાલ પડે ક્યારેક એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવા બેસજો એટલે ઝડપથી યાદ આવે કે આ કયા ટોપિકનો એમસીક્યુ છે. તો હવે આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન પૂછેલો મિત્રો કે પોટેન્શિયોમીટરના તારની લંબાઈ 100 સેન્ટીમીટર છે. પોટેન્શિયોમીટર તારની લંબાઈ 100 સેન્ટીમીટર. મિત્રો હું અહીંયા ડેટા તો લખતો જાઉં છું કારણ કે રકમ લખાવું તો એ શક્ય નથી મિત્રો. એટલે આપણે અહીંયા ડેટા લખતા જશું કે પોટેન્શિયોમીટરના તારની લંબાઈ કુલ લંબાઈ આપેલી છે એટલે હું એને કેપિટલ L જ નામ આપીશ 100 સેન્ટીમીટર. ત્યારબાદ તેના બે છેડા વચ્ચે અચળ પીડી રાખવામાં આવે છે. બે કોષની શ્રેણીમાં પ્રથમ એકબીજાને સહાયક પછી વિનાશકમાં. બંને કિસ્સામાં ધન છેડાથી તટસ્થ બિંદુઓ 50 સેમી. સહાયકમાં મિત્રો સહાયકમાં 50 સેમી મળે છે સહાયકમાં અને વિરોધક જોડાણમાં મળે છે તમને 10 સેન્ટીમીટરે. તો પ્રશ્ન પૂછેલો કે આ વિદ્યુત ચાલક બળનો ગુણોત્તર શોધો એટલે કે E1/E2 શોધો. E1/E2. તો મિત્રો સહાયક અને વિરોધક એના માટેનું પણ એક સૂત્ર છે કે E1 આમ જોવો તો મિત્રો સૂત્ર આવું છે કે E1 + E2 આ સહાયકનું સૂત્ર છે અને E1 - E2 આ વિરોધકનું સૂત્ર છે. સહાયક ક્યાં મળે છે તો કે L1 અંતરે, વિરોધક ક્યાં મળે છે તો કે L2 અંતરે. પણ તમને તો E1/E2 કીધું છે કાઈ વાંધો નહીં, હું યોગ વિયોગ લઈશ એટલે ઉપર મેં યોગ લીધો. યોગ એટલે કે અંશ અને છેદનો સરવાળો. તો સામે L1 + L2 થઈ જશે. આ જ રીતે નીચે વિયોગ લઈશ એટલે કે અંશમાંથી છેદ બાદ કરશું એટલે પ્લસ છે માઈનસ થઈ ગયું, માઈનસ છે પ્લસ બનશે. આ જ રીતે અહીંયા L1 - L2 બનશે. તો -E2 + E2 કેન્સલ. આ જ રીતે -E1 + E1 કેન્સલ. 2E1 upon 2E2 2 કેન્સલ કરી નાખ્યું. એટલે તમારે સીધું સૂત્ર આ યાદ રાખવાનું છે મિત્રો કે આ સહાયક અને નીચે છે વિરોધક. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. E1/E2 શોધવાનું કીધું, કિંમત મૂકી દો મિત્રો. E1/E2 = L1 + L2. 50 ને 10 60. 50 માંથી 10 જાય તો 40 એટલે 3 દુ 6 2 દુ 4 3/2 આ તમારો આન્સર રહેશે મિત્રો. કઈ એમસીક્યુ માં એવું હોતું જ નથી મિત્રો. તમને આ સૂત્ર ટાઈમે યાદ આવવું જોઈએ, જરૂરી છે. ઓકે, તો ફરીથી આપણે હજી નેક્સ્ટ એમસીક્યુ લઈ. ચાલો ત્યારબાદનો એક એમસીક્યુ છે. અવરોધ R માંથી વહેતો વિદ્યુત ભાર સમય સાથે આ મુજબ બદલાય છે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે નીટમાં 2016 ની નીટ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે Q = AT - B × T². આ મુજબ અવરોધ R માંથી વહેતો વિદ્યુત ભાર સમય સાથે બદલાય છે. જ્યાં A અને B ધન અચળાંક છે. R માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા શોધવાની છે. ઉષ્મા શોધવાની એટલે કે H શોધવાનું છે.
તો મિત્રો સૌપ્રથમ આપણે સૂત્ર લખવું જોઈએ કે h નું સૂત્ર તો આવું છે મિત્રો i² r * t જૂલનો નિયમ છે. આપણે સૂત્ર p આવેલું છે કે p i² r. તો p ઊર્જાના છેદમાં સમય, ઊર્જા ને ઉષ્મા ઊર્જા એટલે હીટના છેદમાં h. એટલે સમીકરણ તો આ જ છે h i² rt. હા, તો તમારે કુલ સમયની વાત કરવી પડશે. હવે પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ભારનું વિકલન કરવું જોઈએ. એટલે I શોધવા માટે મેં I સૂત્ર મૂક્યું dq/dt. ચાલો આનું વિકલન કરતા જઈએ. dq/dt એટલે a * t નું વિકલન t ની સાપેક્ષમાં 1 - 2b. આ તમને I મળ્યું મિત્રો. હવે મિત્રો h જે છે પ્રશ્ન પૂછ્યો કે ઉત્પન્ન થતી કુલ ઉષ્મા શોધવી છે. હવે આ જે પ્રવાહ છે સમય સાથે બદલાય છે મિત્રો. હવે પ્રવાહ જે છે એ બદલાતા પેલા પ્રારંભમાં વધશે, વધીને મહત્તમ થઈ જશે, પછી ઘટશે, ઘટીને 0 થઈ જશે. તો 0 ક્યારે થાય મિત્રો એ શોધવું છે મારે. તો 0 થવા માટે એટલે કે I 0 થવા માટે a - 2b * t એટલે 2bt = a. therefore t = a/2b. એટલે કે આ સમયે તેમાંથી પસાર થતો પ્રવાહ 0 થઈ જશે. કારણ કે મિત્રો આપણે કોઈ પણ જે લેશું કે ભાઈ વધીને 0 થી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી આપણે લિમિટ મૂકવાની વાત આવશે. કારણ કે કુલ h શોધવાનો છે. તો કુલ h શોધવા માટે અહીં મેં સમીકરણ મૂક્યું કે આવા નાના જે ઉષ્મા છે એનું હું સંકલન કરીશ. કેની સાપેક્ષમાં? સમયની સાથે બદલાય છે. એટલે સમયના સંદર્ભમાં લખશું. એટલે i² * r * મૂક્યું છે મેં t ના સ્થાને dt. હવે I જે છે dt એટલે જેની સાપેક્ષમાં સંકલન કરતા હોય એની લિમિટ આવે. તો લિમિટ સમય 0 થી ચાલુ કરીને વધુમાં વધુ કયો સમય પસંદ કરશું જેથી પ્રવાહ શૂન્ય થઈ જાય? તો a/2b. એટલે a/2b. એટલે લિમિટ મૂકશું 0 થી a/2b. I નો સ્ક્વેર, I એટલે આ છે, એનો સ્ક્વેર કરીએ એટલે a - 2bt એનો આપણે સ્ક્વેર કરવાનો છે. એટલે સ્ક્વેર કરીએ અહીંયા r ના r * dt ના dt. હવે આની સાદુરૂપ આપવાનું છે મિત્રો. હવે થોડુંક સાદુરૂપ અઘરું છે એટલે થોડુંક ધ્યાન આપવા. તો આ h = 0 થી a/2b. ચાલો આનું પેલા મેથેમેટિક્સ ની રીતે સોલ્વ કરીએ. a - b² એટલે a² + b² એટલે 4b² t² -2 * ab એટલે a * b ના સ્થાને -2bt. ચાલો એટલે આ તમને મળી ગયું આનું સાદુરૂપ * r * dt. ઓકે, તો ઇન્ટિગ્રેશનમાં a². હવે મિત્રો જે આપેલું છે એમાં આપણે a² + 4b² t² માઈનસ પ્લસ થઈ જશે. 2 દુ 4 4ab * t. અહીંયા r * dt 0 થી a/2b. ઓકે, સંકલનની વાત આવે છે. હવે સંકલન કરવાનું છે. તો સંકલનમાં a² * r ભલે એમ નમ રહ્યું, આપણે r ને બહાર કાઢી લઈએ. ઓકે, એટલે r ને મેં બહાર કાઢી લીધું. હવે સંકલન કરતા જાય. આ a² કઈ નથી એટલે t સંકલન છે પ્લસ 4b² t² છે એટલે t³ / 3 પ્લસ 4ab t²/2 0 થી a/2b. લિમિટ મૂકવાની બાકી છે. તો ચાલો a² * t પ્લસ 4/3 b² t³ પ્લસ 2 દુ 4 2ab t² 0 થી a/2b. એક વખત અપર લિમિટ મૂકશું, એક વખત લોઅર લિમિટ મૂકશું. ચાલો જ્યાં t દેખાય a/2b મૂકી દો. a² અહીંયા a/2b પ્લસ 4/3 b² a/2b નો ક્યુબ કરવાનો છે એટલે a³
8b ઘન ઓકે પ્લસ 2ab t નો સ્ક્વેર કરવાનો એટલે a સ્ક્વેર અપન 4b સ્ક્વેર આ છે અપર લિમિટ માઈનસ કરીને હું લોઅર લિમિટ મૂકતો જાઉં છું માઈનસ કરીને લોઅર લિમિટ એટલે 0 તો 0 થઈ જશે 0 થઈ જશે 0 બધું 0 છે લખવાની કઈ જરૂર નથી તો ચાલો સાદુરૂપ આપીએ r બ્રેકેટમાં a ક્યુબ અપન 2b પ્લસ 4 દુ 8 એટલે 2 તરી 6 એટલે 6 b સ્ક્વેર એક ઉડી જશે એટલે નીચે b વધશે a ક્યુબ અપન 6b પ્લસ 2 દુ 4 એક b કેન્સલ થઈ જશે એટલે નીચે 2b રહેશે અહીંયા ઉપર a ક્યુબ રહેશે a ક્યુબ અપન 2b ચાલો બધામાંથી a ક્યુબ અપન b કોમન નીકળે એટલે આ 2r બ્રેકેટમાં 2a ક્યુબ અપન 2b 2 2 કેન્સલ કરી નાખીએ એટલે a ક્યુબ અપન b પ્લસ a ક્યુબ અપન 6b ચાલો તો 6 1 6 ને 7 7 ના છેદમાં 6 r a ક્યુબ અપન b તો આ તમારો આન્સર રહેશે મિત્રો આ h શોધવાનું સૂત્ર છે એટલે કે h તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે a ક્યુબ અપન 6b a ક્યુબ અપન 6b ઇન્ટુ r તો જોઈએ મિત્રો આ આન્સર છે ઓકે -2 સોરી એક મિનિટ આપણે મિસ્ટેક ક્યાંક છે આન્સર એક્ઝેક્ટ નહીં ઓકે હા સોરી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર -2a ઇન્ટુ b b આપણે માઈનસ ભૂલથી લખી નાખ્યા છે એટલે અહીંયા માઈનસ આવશે એટલે અહીંયા પણ માઈનસ આવશે અહીંયા માઈનસ આવશે મિત્રો અહીંયા માઈનસ આવશે આ માઈનસ આવશે એટલે આ કેન્સલ થઈ જશે તો ઓકે ધેટ્સ ઓલ સોરી ફોર માય મિસ્ટેક r a ક્યુબ અપન 6b તો આ તમારો આન્સર રહ્યો મિત્રો થોડો ટિપિકલ હતો મિત્રો પણ ફરીથી હું રિપીટ કરી દઉં કે જ્યારે તમે એમ કહે કે પ્રવાહ બદલાય છે સમય સાથે તો કોઈ પણ વસ્તુ સ્ટાર્ટિંગ સમય 0 થી સ્ટાર્ટ થાય એટલે લિમિટ મૂકવાનું આવશે કુલ કીધું છે એટલે મેં સંકલન કર્યું છે i2r નું t ની સાપેક્ષમાં સંકલન એટલે લિમિટ પણ t ની આવશે 0 થી પ્રવાહ ક્યારે 0 થઈ જાય છે એના માટે મેં t શોધી લીધું a upon 2b બસ ધેટ્સ ઓલ પછી તો સાદુરૂપ જ છે મિત્રો ઓકે ત્યારબાદ નો MCQ હવે મિત્રો તમને આકૃતિમાં બતાવેલું છે મિત્રો આ તમારે જો લખવું હોય તો તમે નોટ ડાઉન કરી લ્યો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો આપણે થોડીક સ્પીડ રાખીએ એટલે ઝડપથી ઘણા બધા આ ચેપ્ટરમાંથી અગાઉના વર્ષોમાં MCQ પૂછાયેલા છે એ આપણે સોલ્વ કરતા જઈએ આકૃતિ તમને આપેલી છે E અને R આ રીતે આપેલું છે ત્યારબાદ અહીંયા કેપેસિટર છે મિત્રો આ MCQ જે છે એ JEE 2017 માં પૂછાઈ ગયેલો છે એટલે વ્યવસ્થિત ધ્યાન આપશો આપણે અહીંયા છે એ અવરોધનું મૂલ્ય અવરોધના મૂલ્ય લખી નાખીએ R1 R2 ને R ચાલો આ છે R1 આ છે R2 અને આ છે R અહીંયા બેટરી જે છે એનો કોષ છે E અને આ છે કેપેસિટર C અહીંયા E છે અને આ રીતે આપેલું છે તો કેપેસિટર C ના કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેપેસિટરમાં વિદ્યુત ભાર Q શોધવાનો છે આ પ્રશ્ન મિત્રો છે ક્વેશ્ચન છે કેપેસિટરમાં વિદ્યુત ભાર તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેપેસિટરમાં સંગ્રહ પામતો વિદ્યુત ભાર Q C * V થાય ઓકે હવે પ્રશ્ન થયો કે આ C તો એ બરોબર છે પણ V શોધવું હોય તો V શોધવા માટે સૂત્ર શું છે V શોધવા માટેનું સૂત્ર શું છે તો આપણા માટે તો V = મિત્રો I into કેપેસિટર સાથે શ્રેણીમાં R1 છે એટલે I into R1 થશે એટલે મેં મૂક્યું કેપેસિટરના આ બે છેડા છે મિત્રો આ બે છેડા છે તો આમાંથી પસાર થતો પ્રવાહ I into અવરોધ R1 એટલે ટર્મિનલ વોલ્ટેજ એટલે V આ જ વોલ્ટેજ લાગુ પડશે મિત્રો કેપેસિટરના બે છેડા A અને B વચ્ચે કારણ કે A અને B વચ્ચે કેપેસિટર જોડેલો છે તો V = I into R1 છે હવે આ જે છે C એમાં કોઈ દિવસ પ્રવાહ ન જાય મિત્રો હવે સમજવા જેવો મુદ્દો આવે છે મિત્રો આને હું સમીકરણ 1 કહી દઉં
હવે હું વિચારું કે આ ઈ છે, આમાંથી પ્રવાહ નીકળશે એટલે કે આ બેટરી ડિસ્ચાર્જ થાય છે, આમાંથી કોઈ જ પ્રવાહ નહીં જાય મિત્રો, એટલે I = 0, આમાં કોઈ જ પ્રવાહ નહીં છે, કારણ કે આ ઓપન સર્કિટ જેવી રીતે વર્તે, કારણ કે કેપેસિટર છે મિત્રો એ હંમેશા વિદ્યુત ભારનો સંગ્રહ કરે. કેપેસિટર કોઈ દિવસ ડીસી પ્રવાહને પસાર થવા ન દે. કેપેસિટરમાં હા એસી પ્રવાહ પસાર થાય, એ તમે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ત્યારબાદ અલ્ટરનેટિવ કરંટ એમાં ભણશો. અત્યારે તો ડીસી છે, બેટરી તો ડીસી છે, તો ડીસી પ્રવાહ પસાર નહીં થાય, એટલે આ ઓપન સર્કિટ છે, બધો જ પ્રવાહ અહીંયાથી પસાર થશે. તો હું આ કુલ I શોધી લઉં મિત્રો, તો આખા પરિપથમાં કુલ પ્રવાહ C * કુલ પ્રવાહ I = કુલ EMF E ના છેદમાં કુલ અવરોધ. આ અવરોધની ગણતરી જ નથી કરવાની, કુલ અવરોધ તો આ R ને R2 શ્રેણીમાં છે, એટલે R + R2 આ I ના સ્થાને મેં મૂકી દીધું * R1 ના R1. તો તમારો આન્સર રહેશે C * E ના સ્થાને અહીંયા કેપિટલ E આપ્યો છે * R1 ના છેદમાં R + R2. તો આ Q = આવો આન્સર હોવો જોઈએ. જોઈએ મિત્રો, ચેક કરીએ. ઓકે છે મિત્રો કે R ઓકે સોરી મિત્રો, મેં અહીંયા તમને I * R1 લખાવી દીધું. અહીંયા તો કોઈ પ્રવાહ જતો જ નથી, પ્રવાહ આનો જ છે, કારણ કે આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ હશે એ જ AB વચ્ચે હશે, એટલે V = I * R2 આવશે મિત્રો. સોરી, તો આ I * R2 એટલે આન્સર તમારો R હશે. ઓકે, આ નોટ ડાઉન કરજો. ત્યારબાદનો મિત્રો પ્રશ્ન છે કે ઉપરોક્ત પરિપથમાં, હવે JEE 2017 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન મિત્રો, JEE 2017 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ઉપરોક્ત પરિપથમાં દરેક અવરોધમાંનો વિદ્યુત પ્રવાહ શોધો. પરિપથ આપેલો છે 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ ને ત્યારબાદ 1 1 નીચે 2 છે. આ રીતનો પ્રશ્ન છે મિત્રો. આવી રીતે 3 બેટરી આ રીતે આપેલી છે, આ જ રીતે નીચે પણ આ રીતે આપેલી છે. ત્યારબાદ પ્રશ્નમાં તમને વચ્ચે 1 1 અને 1 આ રીતે જોડેલું છે. અહીંયા 1 ઓહમ છે, અહીંયા 1 ઓહમ છે અને અહીંયા પણ 1 ઓહમ છે. 1 1 અને 1. આ દરેકનું મૂલ્ય 2 વોલ્ટ છે. ઓકે, હવે મિત્રો પ્રશ્ન પૂછ્યો તમને કે દરેક અવરોધમાં પસાર થતો પ્રવાહ શોધો. ઓકે, દરેક 1 ઓહમ 1 ઓહમ આ 1 ઓહમ. હવે મિત્રો આપણે જોઈ શકીએ કે અહીંયા બધા જ બેટરી, ઘણી બધી બેટરી છે પણ બધી જ બેટરીનું મૂલ્ય સમાન છે. એટલે આ 2 વોલ્ટ અને આ 2 વોલ્ટની વાત કરીએ તો આમાંથી કે આમાંથી શેમાંથી ડિસ્ચાર્જ થાય, બધા જ મૂલ્ય સરખા છે. એટલે કે આ બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, નામ આપી દે આ A અને B, જેટલું A પાસે વોલ્ટેજ છે એટલો જ B પાસે છે, તો VA અને VB ઇક્વલ છે. આથી સમાન સ્થિતિમાન હોય તો પ્રવાહ પસાર થાય નહીં, એટલે આ જે છે વોલ્ટેજ સમાન છે, એટલે ઓપન સર્કિટ તરીકે વર્તે, એટલે આમાંથી કોઈ જ પ્રવાહ મળશે નહીં. I = 0. આ જ રીતે મિત્રો નામ આપી દે આને C અને નામ આપી દઉં D. તો C ના છેડા વચ્ચે 2 વોલ્ટ, આ B પાસે પણ 2 વોલ્ટ, તો વળી પાછો VC અને VD પણ સમાન છે, એટલે એમાંથી પણ પસાર થતો પ્રવાહ 0 કહેવાય. આ જ રીતે આને હું E કહું, આને હું F કહું, તો E પાસે 2 વોલ્ટ, F પાસે 2 વોલ્ટ, તો VE = VF, therefore I = 0. તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 0 છે. તો આ યાદ રાખવા જેવો કન્સેપ્ટ છે મિત્રો, કોઈ જ ગણતરી નથી આવતી. ઘણી વખત JEE માં આટલા બધા સહેલા MCQ હોય છે, છતાંય આપણે બહુ લાંબી પ્રોસિજર કરવા માંડીએ છીએ અને ભૂલ કરીને આવીએ છીએ. તો ખાસ ધ્યાન રાખવું એવું ન બને. ઓકે, ત્યારબાદ પ્રશ્ન પૂછેલો છે કે ફરી પાછો NEET 2017 માં આવેલો પ્રશ્ન છે. હવે ક્વેશ્ચન આ રીતનો કંઈક છે કે પરિપથ આપેલો છે 10 વોલ્ટની બેટરી છે. ઓકે, 10 વોલ્ટની બેટરી બનાવી, ચાલો આ 10 વોલ્ટ. ત્યારબાદ 10 ઓહમ 1 ઓહમ અને 3 ઓહમ. ચાલો 10 ઓહમ 1 ઓહમ અને 3 ઓહમ. આ 3 આ 1 અને આ 10 ઓહમ. ત્યારબાદ પ્રશ્ન છે
સોરી 10 3 અને 20 છે મિત્રો, અહીંયા 1 નહીં 20 છે, અને અહીંયા તમને અવરોધ આપેલો છે આવી રીતનું છે. આ અવરોધનું મૂલ્ય છે મિત્રો 30 ઓહમ, અને પ્રશ્ન પૂછેલો છે કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં એ બી, આ એ છે અને આ બી છે, આ ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો ઓકે, પરિપથમાં એક જ બેટરી છે, નો પ્રોબ્લેમ. બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળો 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 અહીંયાથી આ જ્યાં સુધી ભાઈ પથ ના મળે, કોઈ રસ્તો ચેન્જ નહીં થાય ત્યાં સુધી એક જ પ્રવાહ રહેશે. અહીંયા પ્રવાહ I પાર, આમાં A અને B માં વિભાજન થયું કારણ કે આમાં જશે I1 આમાં I2. જ્યાં પ્રવાહનું વિભાજન થાય મિત્રો એ જોડાણ સમાંતરમાં હોય, એટલે 20 અને I2 30 માં ગયો, એટલે 20 અને 30 નું સમાંતર જોડાણ આપણે લઈ લઈએ. એટલે આ 20 અને 30 એનું સમાંતર જોડાણ. તો સમાંતરમાં આપણે ફટાફટ ગણતરી કરીએ કે ભાઈ આ 10 છે, આનું સમાંતર 20 30 60 એટલે 600 ના છેદમાં 30 ને 20 50, એટલે આ મળશે તમને 12 5 60, એટલે 12 મેળવો. ત્યારબાદ આ 3 છે, 12 ને 3 15 ને 10 25, કુલ અવરોધ તમને મળી ગયો 25. ઓકે, તો I તમને મળી જાય I v ના છેદમાં કુલ અવરોધ, R ઇક્વલન્ટ v તમારી પાસે છે 10 ના છેદમાં 25, તો I 10 ના છેદમાં 25, એટલે 2 5 10 ને 5 એટલે 2 ભાગ્યા 5 5 24 0.4 જવાબ તમારો બને. તો આવા એમસીક્યુ હોય છે. નીટ 2017 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. હવે મિત્રો હજી તમને પ્રશ્ન પૂછ્યો કે AB બાજુમાંથી વહેતો પ્રવાહ શોધો. આ I1 શોધવાનો છે, હજી તો આપણને I મળેલો છે, I 2/5 મળ્યો, એટલે કે બેટરીમાંથી નીકળતો પ્રવાહ I છે. તો આ I છે તો એ પાસે પહોંચે છે, એટલે કે જો 10 માંથી પસાર થતો પ્રવાહ કે તો જવાબ આવે 2/5, પણ અહીંયા તો તમને આમાંથી પસાર થતો પ્રવાહ કીધું. નો ડાઉટ પ્રવાહ વિભાજનનો રૂલ્સ લગાવીએ. ચાલો પ્રવાહ વિભાજનનો નિયમ લગાવી દઈએ. એટલે પ્રવાહ વિભાજનનો નિયમ આવશે મિત્રો કે I1 શોધવું હોય તો મેઈન પ્રવાહ ઓપોઝિટ રેઝિસ્ટન્સ છેદમાં બે રેઝિસ્ટન્સનો સરવાળો, આવું સૂત્ર છે આ પ્રવાહ વિભાજનનો નિયમ. તો મારે I1 શોધવું છે, તો I1 એટલે મેઈન પ્રવાહ એટલે 2/5 ઇન્ટુ R2 એટલે ઓપોઝિટ રેઝિસ્ટન્સ 30 છે, ના છેદમાં 30 ને 20 50, એટલે 2/5 ઇન્ટુ 30 ના છેદમાં 50, તો 6 ના છેદમાં 25 એમ્પિયર. I1 તમારો જવાબ આવી ગયો 6 ના છેદમાં 25.